આખરે લોકસભાની ચૂંટણીમાં જનમત કોની તરફ છે તેનું પિક્ચર આજે લગભગ માનવામાં આવી રહ્યું છે કે 2 વાગ્યા સુધીમાં ક્લિયર થઈ જશે। ગાંધીનગર લોકસભામાં 8 વાગ્યાથી ગણતરી શરૂ થવાની છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે ભાજપના પ્રવક્તા ઋત્વિજભાઈ પટેલ ઉપસ્થિત છે। ઋત્વિજભાઈ, શું લાગી રહ્યું છે કે ગાંધીનગરનો શું માહોલ હશે? જો આજે એક ઐતિહાસિક દિવસ છે। જે રીતે સમગ્ર દેશમાં ચૂંટણી સંપન્ન થઈ છે અને જે રીતે મતદાન થયું છે એ પ્રમાણે આજે ભારત ઐતિહાસિક રીતે જીતવાનું છે અને ભારતની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી આજ સુધી ન મળી હોય તેવી ઐતિહાસિક બેઠકો સાથે જીતશે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનશે। જ્યાં સુધી ગાંધીનગર લોકસભાની વાત છે ત્યાં સુધી આજ સુધી ન મળી હોય તેટલી લીડ સાથે માન્ય અમિતભાઈ શાહ સાહેબ એ ચૂંટણી જીતવા જઈ રહ્યા છે અને જેમ જેમ આજે પરિણામ આવતા જશે એમ સ્પષ્ટ થશે કે ગાંધીનગર લોકસભાના તમામ મતદારોએ આજ સુધી ન મળ્યું હોય તેવું ઐતિહાસિક જનસમર્થન માન્ય અમિતભાઈ શાહ સાહેબને આપ્યું છે। જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ હતી ત્યારે ગાંધીનગર લોકસભા માટે કાર્યકર્તાઓએ 10 લાખની નેમ લીધી હતી કે અમે 10 લાખની લીડ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને અપાઈશું। શું લાગે છે કે આ જે કમિટમેન્ટ હતું અથવા આ જે પ્રોમિસ હતું એ કાર્યકર્તાઓનું પૂરું થશે આજે? જો કાર્યકર્તાઓએ પુરુષાર્થ કર્યો છે, મતદાતાઓએ મતદાન કર્યું છે, હું એટલું ચોક્કસ કહીશ કે આજ સુધી ન મળી હોય તેવી સર્વાધિક લીડ સાથે માન્ય અમિતભાઈ શાહ સાહેબ જીતી રહ્યા છે। ખાસ કરીને જો ભાજપની વાત કરવામાં આવે તો જીત પહેલા જ એક ઉત્સવનો માહોલ હોય છે, પરંતુ જે રીતની રાજકોટની ઘટના બની ત્યારબાદ આજે સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારના ફટાકડા નહીં ફોડવામાં આવે એ પ્રકારની વાત છે તે કરવામાં આવી છે। ઉત્સવ તરીકે ઉજવણી નહીં થાય, જમીન ઉપર કેટલું આ ધરાતળમાં રાખશે એવું તો આપને લાગે છે? નહીં, બિલકુલ રાજકોટની જે કમનસીબ ઘટના બની છે એની સંવેદનશીલતાને પારખીને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે નિર્ણય લીધો છે કે તમામ 26 બેઠકો પર ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો ઉત્સવ કે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ઉજવણી અમે નથી કરવાના। જીતનો આનંદ રહેશે પરંતુ ઉજવણી છે તે નહીં થાય। 8 વાગ્યાથી મતગણતરી છે તે શરૂ થવાની છે અને જ્યાં સુધી વાત ગાંધીનગરની છે તો ગાંધીનગર માટે ખૂબ જ મક્કમતાથી માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી એકવાર જંગી લીડથી જીતશે। જોઈએ 8 વાગે જ્યારે મતગણતરી શરૂ થાય છે ત્યારે આખરે કેટલી વિધાનસભા પ્લસમાં છે અને કેટલી વિધાનસભા માઇનસમાં છે। કેમેરામેન નમ્ર સાથે મિશ્રા, TV9 ગાંધીનગર।